जय हिंद गुजरातना विद्यार्थी मित्रों अधिकारी मित्रों આજે આપણે તો કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર ભાગ બીજો જોવાના છે જ્યાં પાછળના લેક્ચરમાંથી જે મૂક્યું હતું એ જોવાના છે તો કે ભાગ 1 આપણે બંધારણમાં ભણીએ છીએ એમાં સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર જોવાના છે તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો જોઈએ આજનો લેક્ચરમાં હું જોવાના છે તો આપણે પહેલાં રિવિઝન કરવાના છે થોડુંક કાલનું અથવા તો આગલા લેક્ચરનું એવા પછી સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્રનો જે પોર્શન ભાગી છે રાજ્ય પુનર્ગઠન આયોગનો એ જોવાના છે અને આમાં જ આ વખતે પીવાયક્યુ લઈ લીધા આપણે અલગ વિડીયો હવે નહીં મૂકીએ કારણ કે જે પૂછાણું એના જ લગતા પીવાયક્યુ એ જ વિડીયોમાં લઈ લેવું તમને ઇઝી થાય અને મને ઇઝી થાય તો એવી રીતના કંઈક ગોઠવ્યું છે એવું લાગશે તો અલગથી વિડીયો પણ પાછો આમાંથી એડિટ કરીને મૂકી દેવું તો હું જોયું આપણે આવતા લેક્ચરમાં એ જોઈ લઈએ તો આર્ટિકલ નંબર 1 જોયો તો સંઘનું નામ છે અને રાજ્ય ક્ષેત્ર તો સંઘનું નામ છે આર્ટિકલ 1 ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યોનો બનેલો એક સંઘ છે વગેરે માહિતી લીધી હતી આર્ટિકલ 2 માં તો કે બીજા રાજ્યનો પ્રવેશ અને રચના તો બીજું રાજ્ય કેવી રીતના અર્જિત ક્ષેત્રમાંથી બનાવવું અને વગેરે વગેરે બંધારણમાં સુધારો પહેલાં કરતા પણ હવે નથી કરતા ની વગેરે જોયું હતું આર્ટિકલ નંબર 2 તો કે સિક્કિમને જે વધારાની ઓલું એડ કર્યું હતું ત્યારે એ જે દરજ્જો આપ્યો હતો એ હવે એ રદ કરી નાખ્યો હવે એવું કંઈ નથી કરતા હમણાં સુધી હતું યુનિયન ટેરિટરી જમ્મુ કાશ્મીરનું એની પર 370ની કલમ રદ કરી નાખી આના જ કારણે ત્યારબાદ આર્ટિકલ નંબર 3માં તો કે રાજ્યની આંતરિક સીમામાં ફેરફાર અથવા તો નામમાં ફેરફાર વગેરે આમાં જ જોયા હતા આપણે વગેરે આર્ટિકલ 3 મુજબ થઈ શકે છે અને આર્ટિકલ 4 તો કે આર્ટિકલ 2 અને 3માં ફેરફાર કરો તો અનુસૂચિ 1 અને 4માં ફેરફાર કરવો જરૂરી છે કારણ કે અનુસૂચિ 1માં 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશ છે અને અનુસૂચિત 4માં બેઠકોની ફાળવણી વિસ્તાર વગેરે આમાં દર્શાવેલું છે એટલા માટે આ માહિતી આપણે જોઈ ગયા હતા ત્યારબાદ થોડુંક હસ્તાઈ વધારાનું રિવિઝન કરી લઈએ તો આયોગ અંતર્ગત કયું તો કે રાજ્ય પુનર્ગઠન આયોગ આવ્યું હતું 1973 એના અંતર્ગત આપણે બનાવ્યા હતા કેટલા તો કે 14 રાજ્ય બનાવ્યા હતા અને 6 કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા હતા આયોગે શું કીધું હતું તો આયોગે 16 રાજ્ય બનાવવાનું કીધું હતું અને 4 કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનું કીધું હતું તો આયોગ મુજબ તો હાલા ભાઈને થોડોક સંસદ સુધારો પણ કર્યો છે તો એ અંતર્ગત આપણે યાદ રાખવું હવે આ નામ તમારી રીતના વાંચી લેજો કારણ કે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા ત્યારબાદ આમાં શું વાત કરવાના છે તો કે 1900 જે સનનું પછી આપણે 1956 પછી સોરી માય મિસ્ટેક 1956 પછી આપણે જે બધી રાજ્ય નવા બન્યા ને એ બધી વિશે માહિતી થોડી લેશું અને રાજ્યનું કેવી રીતના નિર્માણ થયું વગેરે આમાં આપણે જોવાના છે કયા તો કે આ લેક્ચરમાં તો ત્યાંથી પહેલું રાજ્યની વાત કરીએ તો પહેલું કયું આવે તો ગુજરાત જ છે આપણને બધીને ખ્યાલ છે ગુજરાતની રચના કેના કારણે થઈ હતી તો રાજ્ય પુનર્ગઠન આયોગ અંતર્ગત આપણે મહાગુજરાત આંદોલન કર્યું હતું અને એના જ અંતર્ગત આપણે આની રચના કરી હતી તો હવે જોઈ લઈએ જો 15મું રાજ્ય બન્યું હતું ગુજરાત આપણને તારીખ તો યાદ જ હોવી જોઈએ 1 મે 1960ના રોજ આ રાજ્ય બન્યું હતું કેમાંથી અલગ પડ્યું હતું તો મુંબઈમાંથી અથવા તો મહારાષ્ટ્ર કહું ત્યારે જે હોય એ બેમાંથી અલગ પડ્યું હતું અને ગુજરાત એક નવું રાજ્ય બન્યું હતું જ્યારે પાટનગર કહ્યું હતું તો અમદાવાદ પાટનગર હતું આનું ત્યારબાદ 1972-73ની આસપાસ ખ્યાલ નથી કયા સીએમ હતા એની આસપાસ આપણે ગાંધીનગરને કેપિટલ બનાવ્યું હતું તો આ માહિતી ગુજરાત વિશે યાદ રાખવી અને ખ્યાલ જ હશે ગુજરાતમાં આપણે ઇન્દુલાલ યાજ્ઞિકનો બહુ મહત્ત્વનો ફાળો છે મહાગુજરાત આંદોલન લેકે રહેંગે મહાગુજરાત વગેરે વગેરે છે ઇતિહાસમાં તમે સારી રીતના ભણતા હશો ત્યારબાદ બીજા રાજ્યની વાત કરીએ અથવા તો 16મા રાજ્ય જે આમ ભાષા આધારિત પહેલું રાજ્ય તો આંધ્રપ્રદેશને તો આપણે બનાવી નાખ્યું હતું ક્યારે બન્યું હતું એકવાર કોમેન્ટ કરી દો આગળનું રિવિઝન થઈ જાય ત્યારબાદ એક આંદોલન થયું હતું કયું આંદોલન તો કે નાગા આંદોલન થયું હતું નાગા આંદોલન થયું હતું અને નાગાલેન્ડ અસ્તિત્વમાં આવ્યું હતું ક્યારે અસ્તિત્વમાં આવ્યું તો ગુજરાતના 3 વર્ષ પછી એટલે કે 1963ના રોજ નાગાલેન્ડ રાજ્ય બન્યું હતું 16મું તો આ યાદ રાખવી તારીખ સહિત આ ક્રમમાં પણ પૂછી લે કયું રાજ્ય કયા રાજ્ય પછી એડ થયું હતું એના પછી કયું થયું તો 15મું ગુજરાત થયું હતું 1960ના રોજ અને 16મું નાગાલેન્ડ થયું હતું 1963ના રોજ આ બે માહિતી તો યાદ જ રાખવી
ત્યારબાદ 17મું બન્યું હતું હરિયાણા. હવે હરિયાણામાં તો કે શીખોએ આંદોલન ચાલુ કર્યું હતું કે અમારે જે અલગ રાજ્ય જોઈએ, અને એમાંય ખાસ કરીને એક વ્યક્તિ યાદ રાખવા દઈએ તો તારાસિંહ હતા. સિંહના નેતૃત્વમાં એક આંદોલન શરૂ થયું હતું જે નવું રાજ્ય એટલે કે હરિયાણાની માંગનું હતું. અને આના જ માંગને ધ્યાનમાં લઈ અને 1966માં એક રાજ્ય આયોગ એટલે કે એક અલગથી જ રાજ્ય આયોગ બન્યું હતું, જે આપણે આ ફઝલ અલી આયોગ કહીએ અથવા તો રાજ્ય પુનર્ગઠન આયોગ કહીએ નહીં. કયું બન્યું હતું તો કે શાહ આયોગની ભલામણથી હરિયાણાને અસ્તિત્વમાં લાવ્યું હતું 1966ના રોજ. હવે તમને ખ્યાલ જ હશે, પંજાબ છે એમાંથી હરિયાણા પણ બન્યું હતું ને એમાંથી ચંડીગઢ પણ બન્યું હતું. તો બંને પંજાબના જ ભાગો છે એવું માનીને હાલવાનું આગળ. હવે હરિયાણા અલગથી બનાવી દીધું, યુનિયન ટેરિટરી આપણે આ લેક્ચરમાં જોવું ત્યારે ચંડીગઢને પણ બનાવી દેવું. ખાલી અહીં પોઈન્ટ યાદ કરાવી દીધો કે હરિયાણા જ્યારે છૂટું પડ્યું હતું ત્યારે ચંડીગઢ પણ પડ્યું હતું. તો આ માહિતી પણ હરિયાણાની યાદ રાખવી. 17મું રાજ્ય બન્યું હતું હરિયાણા 1966ના રોજ. ત્યારબાદ હિમાચલ પ્રદેશ બન્યું હતું 18મું રાજ્ય. હવે 18મું રાજ્ય તરીકે જો 1954માં બન્યું હતું, 1954માં રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારબાદ આને અનામત આપી 1956ના રોજ યુનિયન ટેરિટરીનો દરજ્જો આપ્યો હતો. યુનિયન ટેરિટરીનો દરજ્જો આપ્યો ત્યારબાદ લોસા થયા, ન્યાય આંદોલનોને એવા બધી ફાટી નીકળ્યા, એટલે 1971ના રોજ 18મું રાજ્ય તરીકે હિમાચલ પ્રદેશ અસ્તિત્વમાં આવ્યું હતું. તો આ 3 સાલવાળી ખાસ કરીને યાદ રાખવી. 1954ના રોજ અલગ કર્યું હતું હિમાચલ પ્રદેશને, 1956ના રોજ યુનિયન ટેરિટરીમાં સામેલ કર્યું હતું, અને 1971ના રોજ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. કયું રાજ્ય? હિમાચલ પ્રદેશ. અને યાદ રાખવું, હાલ હિમાચલ પ્રદેશનું કેપિટલ કયું છે? કોમેન્ટ કરી દો. આપણે આગળ વધીએ. ત્યારબાદ એક સાથે 3 રાજ્યો બનાવ્યા હતા 1956 પછી. 19મું લઈએ, 20મું લઈએ અને 21મું. તો જોઈએ ત્રણેય રાજ્ય વિશે માહિતી. પહેલું 19મું એટલે કે 19માની વાત કરીએ તો 19મું કયું બન્યું હતું? તો મણિપુર બન્યું હતું. 19મું મણિપુર. ત્યારબાદ ત્રિપુરા બન્યું હતું, ત્રિપુરા. અને ત્યારબાદ તો કે મેઘાલય બન્યું હતું, મેઘાલય. આ 3 રાજ્યો બન્યા હતા. એ પછી 19મું આ, 20મું આ અને 30મું 19મું આ, 20મું આ અને 21મું આ. તો આવી રીતના 3 રાજ્ય બન્યા હતા. જ્યારે 1972માં વાત કરીએ ને તો 1972માં શું થયું હતું તો કે કેન્દ્ર શાસિત પ્રદેશ 2 હતા. ત્યારે કયા? તો મણિપુર હતું, મણિપુર એ કેન્દ્ર શાસિત પ્રદેશ હતો, અને મેઘાલય બંને કેન્દ્ર શાસિત પ્રદેશ હતા. એમાંથી રાજ્ય તરીકે દરજ્જો મળ્યો હતો આને. ક્યારે? તો કે 1972ના રોજ. અને 1972માં પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ આઝાદ થયું હતું. તો આ માહિતી આની સાથે યાદ રાખવી. આને રાજ્ય તરીકે દરજ્જો મળ્યો હતો. કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી 1972ના રોજ રાજ્ય તરીકે દરજ્જો મળ્યો હતો આ બંને રાજ્યનો. જ્યારે ત્રિપુરાની વાત કરીએ તો મેઘાલયમાંથી બનાવવામાં આવ્યું હતું ત્રિપુરા 20મા રાજ્ય તરીકે. તો આ પણ યાદ રાખવી એક માહિતી. ત્રિપુરા અલગથી બનાવ્યું હતું, પણ સાલવારીમાં કંઈ મિસ્ટેક નથી. બંને સાલવારી ત્રણેયની એક જ છે. 1972માં રોજ ત્રણેય રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા. 19મું મણિપુર, 20મું ત્રિપુરા અને 21મું મેઘાલય. જ્યારે આ મણિપુર અને મેઘાલય બંને યુનિયન ટેરિટરીમાંથી બન્યા હતા. જ્યારે ત્રિપુરા તો કે એકલું રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. તો આવા પોઈન્ટો યાદ રાખવા. આપણે 21 રાજ્ય સુધી પૂગી ગયા. હવે 22મા રાજ્યની વાત કરીએ તો સિક્કિમની જ છે. સિક્કિમની આપણે અગાઉ માહિતી લઈ લીધી છે, તો એ પણ જોઈ લઈએ. 35મો બંધારણીય સુધારો કરી ક્યાં કર્યો હતો તો કે 1970ના રોજ. અને આને સહરાજ્ય તરીકે આપણે ભાગીદારી લીધી હતી. સહરાજ્ય તરીકે એટલે કે રાજ્ય તરીકે સામેલ કર્યું હતું. પણ એને 1 વર્ષ દિવસમાં એવું લાગે તો એ અલગ પણ થઈ શકે. એના નાગરિકોને એવું લાગે તો પણ એ અલગ થઈ શકે મત લઈને. એના માટે જ્યારે 36મો બંધારણીય સુધારો કરી 1975માં થયો હતો, અને રાજ્ય તરીકે સામેલ કરી દીધું આપણે સિક્કિમને, અને 22મું રાજ્ય બન્યું હતું સિક્કિમ. તો આ માહિતી પણ સિક્કિમ વિશે યાદ રાખવી. જ્યારે કયા વર્ષનું શાસન હતું ને વગેરે વગેરે આપણે માહિતી અગાઉ લઈ લીધી, તો એના વિશે કંઈ આગળ ચર્ચા નહીં કરીએ. ત્યારબાદ 3 રાજ્ય અસ્તિત્વમાં આવ્યા હતા, 23, 24 અને 25. ત્રણેય જોઈ લઈએ. 23મું રાજ્યની વાત કરીએ તો મિઝોરમ બન્યું હતું, મિઝોરમ. 24મા રાજ્યની વાત કરીએ તો અરુણાચલ
પ્રદેશ બન્યું હતું. તો આ 2 રાજ્ય યાદ રાખવા. આ 2 રાજ્ય અને 25મું કોણ બન્યું હતું? 25મું આગળ છે ગોવા બન્યું હતું. ગોવા એના વિશે અગાઉ માહિતી લઈએ. આ બધી રાજ્યો કઈ બન્યા હતા? તો એક સાલવારી યાદ રાખવી. 1987માં આ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા. 23, 24 અને 25. 23મું મિઝોરમ હતું, 24મું અરુણાચલ પ્રદેશ હતું અને 25માની વાત કરીએ તો ગોવા બન્યું હતું કેન્દ્રશાસિત પ્રદેશમાંથી. એ વગેરે આપણે માહિતી લઈએ. ગોવાની એક અલગથી લઈ લઈએ. તો ગોવા તો કે 1887માં આ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. એ પહેલાં શું હતું? તો કે એ પહેલાં એ કેન્દ્રશાસિત પ્રદેશ હતું. એની પહેલાં તો કે ગોવા પોર્ટુગલના અંતર્ગત એક ઓલું ગુલામ રાજ્ય તરીકે હતું. પોર્ટુગલે આમાં શાસન શરૂઆત કરી હતી પહેલી વહેલી. ક્યારે? તો કે આની સાથે ગોવાની સાથે સાથે દીવ અને દમણમાં પણ હતા. કોણ? તો કે પોર્ટુગલ હતા. પછી આપણે ઓપરેશન વિજય ચલાવ્યું હતું અને વગેરે માહિતી યાદ જ હશે તમને. વિજય ચલાવ્યું અને પોર્ટુગલને અહીંથી ધકેલ્યા હતા. 12મો બંધારણીય સુધારો 1962 કર્યો અને આને યુનિયન ટેરેટરીનો દરજ્જો આપ્યો ગોવાને. ત્યારબાદ 1987માં તો કે ગોવાને રાજ્ય તરીકે દરજ્જો મળ્યો. કેટલા નંબરનું? 25મા નંબરનું. અને આને ત્યારે દીવને દમણ બને છે. દમણ કારણ કે દાદરા નગર હવેલીની એ બધી આગળ આપણે મર્જ કરવાના જ છે. એક કેવી રીતના થાય વગેરે. અને 1887માં તો કે યુનિયન ટેરેટરીનો દરજ્જો મળ્યો હતો આની સાથે જ. તો આ ત્રણેય કેન્દ્ર શાસિત પ્રદેશ પહેલાં તો હતા. પછી ગોવાની એક અલગથી તો કે ગોવાને 1887માં ગોવાને 25મા રાજ્ય તરીકે દરજ્જો મળી ગયો અને આ બંનેને અસ્થાયી કેન્દ્ર શાસિત પ્રદેશ જ રાખ્યા છે દીવ દમણને. તો યાદ રાખવા આપણે તો કે 25 રાજ્યો સુધી પૂગી ગયા. આપણે 29 પૂરા કરવાના છે. હાલ તો 28 છે. કેમ 28 છે? કેમ 29 પૂરા કરવાના છે? બધી જોઈએ. તો ત્યારબાદ તો કે 24, 27 ને 28 3 રાજ્ય આપણે એકસાથે જોવાના છે. કારણ કે 2000ની સાલવારી હતી અને આ 3 રાજ્ય અસ્તિત્વમાં આવે છે. તો સાલવારી ખાસ યાદ રાખવી. કયા કયા આવે છે? આ રાજ્યની વાત કરીએ તો છત્તીસગઢ આવે છે, ઉત્તરાખંડ આવે છે અને ઝારખંડ આવે છે. આ ત્રણેય રાજ્ય છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ઝારખંડ ત્રણેય રાજ્ય આવે છે. હવે કયું કેમાંથી બન્યું ને એ પણ ખાસ આઈએમપી. મધ્યપ્રદેશમાંથી તો કે છત્તીસગઢ બન્યું છે. ઉત્તર પ્રદેશમાંથી કયું બન્યું છે? તો ઉત્તરાખંડ બન્યું છે ઉત્તર પ્રદેશમાંથી. અને બિહારમાંથી ઝારખંડ બન્યું છે. કઈ સાલમાં? તો કે 2000ની સાલમાં. તો આ ત્રણેય રાજ્ય યાદ રાખવા. 2000ની સાલમાં 3 રાજ્યો બન્યા છે. મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ, યુપીમાંથી ઉત્તરાખંડ અને બિહારમાંથી ઝારખંડ રાજ્ય બન્યું હતું. તો 24, 27 ને 28 રાજ્ય આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે. આપણે 29 સુધી જોવાના છે કારણ કે છેલ્લું રાજ્ય છે તેલંગાણા 29મું રાજ્ય બન્યું હતું. ક્યારે? આની તારીખ ખાસ કરીને યાદ રાખવી. 2 જૂન 2014માં બન્યું હતું તેલંગાણા. કેમાંથી? તો આંધ્રપ્રદેશમાંથી અલગ રાજ્ય તરીકે બન્યું હતું. તેલુગુ ભાષાઓની માંગના આધારે ભાષી લોકોની માંગના આધારે અને રાજ્ય તરીકે બનાવ્યું હતું તેલંગાણાને. તો ખાસ કરીને આ 29 છે રાજ્ય. હવે કેમ 28 છે એ અગાઉ કોષ્ટક આખું આપેલું જ છે એમાં જોશું. અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અહીંયા આઠડો જ રાખજો કારણ કે આપણે એકને મર્જ કરી દેવાના છે. હવે કેને મર્જ કરીએ એ બધી જોવાના છે. તો વગેરે ભારતનું મેપ આ ટાઈપનું છે એ આપણે જોવાના છે હાલ. તો કઈ આમાં બધી જ જો 2014 પછી ઘણા સુધારા કરવામાં આવ્યા. 2 કેન્દ્ર શાસિત પ્રદેશને એક કરી દીધા અને કેની હાઈકોર્ટ કેને લાગે એ તો આપણે હાઈકોર્ટમાં જોવાના જ છે. અલગથી માહિતી આપણે મૂકી દીધી જે પીડીએફમાં અવેલેબલ થઈ જાય. પણ આની પીડીએફ નથી મળતી, તમારે લખવું પડશે. તો હવે સ્થાપના વર્ષ સાથે જોઈ લે રાજ્યો. જો બિહારની સ્થાપના 22 માર્ચ 1936માં થઈ હતી. ઓડિશાની વાત કરીએ તો 1 એપ્રિલ 1936માં થઈ હતી. આસામ 15 ઓગસ્ટ 1947માં, જે તો વર્તમાન હતું જ. જમ્મુ કાશ્મીર વર્તમાન કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને 24 ઓક્ટોબર 1947માં તેની રચના થઈ હતી. ઉત્તર પ્રદેશ 24 જાન્યુઆરી 1950માં તેની રચના થઈ હતી. તમિલનાડુની વાત કરીએ તો 24 જાન્યુઆરી 1950માં રચના થઈ હતી. આંધ્રપ્રદેશ પહેલું ભાષા આધારિત રાજ્ય 1 નવેમ્બર 1953ના રોજ રચના થઈ હતી.
કર્ણાટકની વાત કરીએ 1 નવેમ્બર 1956ના રોજ રચના થઈ હતી. કેરળ 1 નવેમ્બર 1956ના રોજ, મધ્યપ્રદેશ 1 નવેમ્બર 1956, રાજસ્થાન 1 નવેમ્બર 1956, હરિયાણા 1 નવેમ્બર 1966માં એની રચના થઈ હતી. જ્યારે પશ્ચિમ બંગાળ 13મું રાજ્ય 1 મે 1960ના રોજ, પશ્ચિમ બંગાળ, ગુજરાત ને મહારાષ્ટ્ર ત્રણેય 1 મેના રોજ રચના થઈ હતી. આમાં 14મું રાજ્ય તરીકે ગુજરાત છે. ક્યાંક 15મું લખેલું હોય તો સ્વીકારી લેવું, કારણ કે જો ગુજરાત મહારાષ્ટ્રમાંથી બન્યું તો મહારાષ્ટ્રને ક્યારેક 15મો દરજ્જો મળે, ક્યારેક ગુજરાતને મળે, તો એના વિશે કંઈ ડિસ્કશન ન કરવું. ત્યારબાદ 16મું રાજ્ય નાગાલેન્ડ બન્યું હતું 1 ડિસેમ્બર 1963. ત્યારબાદ તો આપણે બધી જોઈએ ચૂક્યા છે. પંજાબ બન્યું હતું 1 નવેમ્બર 1967ના રોજ. હિમાચલ પ્રદેશ 18મું રાજ્ય 25 જાન્યુઆરી 1971. ત્રિપુરા 21 જાન્યુઆરી 1972. મેઘાલય 21 જાન્યુઆરી 1972. એની સાથે મણિપુરે 21 જાન્યુઆરી 1972ના રોજ. સિક્કિમ 16 મે 1975. અરુણાચલ પ્રદેશ 20 ફેબ્રુઆરી 1987. એની સાથે મિઝોરમ પણ બન્યું હતું. ગોવા 30 મે 1987. છત્તીસગઢ 1 નવેમ્બર 2000 પૂરા. ઉત્તરાખંડ 9 નવેમ્બર 2000 પૂરા અને ઝારખંડ 15 નવેમ્બર 2000 પૂરા. જ્યારે તેલંગાણા 2 ડિસેમ્બર 2014ના રોજ બન્યું હતું. જો આ ત્રણેયમાં તારીખ અલગ અલગ છે, નકર તો નવેમ્બર 2000 જ છે, એટલે આપણે 2000ની સાલવારી મુજબ આ રાજ્યને લીધા છે સાલવારી મુજબ. તો ખાસ કરીને યાદ રાખવી. આ રાજ્ય વિશે સંપૂર્ણ માહિતી લઈ લીધી જે આપણે રાજ્ય પુનર્ગઠન આયોગમાં બાકી હતી. હવે તો કે કેન્દ્ર શાસિત પ્રદેશ જોવાના છે, અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ખાસ કરીને કેન્દ્ર શાસિત પ્રદેશમાં શા માટે કેન્દ્ર શાસિત પ્રદેશનું રાજ્ય, વહીવટી વગેરે કેન્દ્રમાંથી ચાલતું હોય, એટલે કે સંસદ દ્વારા હાલતું હોય, એ વગેરે માહિતી લઈએ. તો રાજકીય અને વહીવટી દ્રષ્ટિ અલગ રાખવા પડે. જેમ કે દિલ્હીને હસ્તે અલગ છે અને ચંદીગઢ બંનેને અલગ છે, ચંદીગઢ વગેરેને અલગ છે. શા માટે રાજકીય અને વહીવટી અલગ રાખવી પડે? તો એમાં રાજકીય અને વહીવટી સીમિત ક્ષેત્ર પૂરતી હોય. હવે દિલ્હી એક એટલો ક્રાઇટેરિયા છે તો એ કેન્દ્રમાંથી શાસન થાય, કારણ કે જો આમાં કેન્દ્રના એક વ્યક્તિ હશે, આપણે કેમ રાજ્યમાં ગવર્નર હોય અથવા તો રાજ્યપાલ હોય, જેવી રીતના આનું શાસન તો કે કેન્દ્ર પોતાની રીતના કરતું હોય, અથવા તો એના દ્વારા એક નિમણૂક વ્યક્તિ હોય એ કરતા હોય. જેમ કે દિલ્હીમાં વિનય કુમાર સક્સેના છે, એ પોતાનું શાસન કરે. ત્યાં સીએમ હમણાં ભાજપના બની ગયા છે, રેખા ગુપ્તા, તો એ પણ યાદ રાખવું, કરંટ સાથે જોડાઈ રહેવું. ત્યારબાદ શા માટે અલગ રાખવામાં આવે? તો કે યુદ્ધ અને આંતરિક દ્રષ્ટિએ. જેમ કે અંદમાન નિકોબારની વાત કરીએ, અંદમાન નિકોબાર છે, લક્ષદ્વીપ છે અથવા તો લક્ષાદ્વીપ છે, એ પુડુચેરી છે, વગેરેને અલગ અલગ રાખ્યા. શા માટે? તો યુદ્ધ, જો એક તો અંદમાન નિકોબાર છે, હવે એ ભારતમાં ગણવું કે ન ગણવું એ પણ બહુ મોટો પ્રશ્ન છે, તો ભારતનું જ છે. હવે ગમે એ ત્યાં ટાપુ છે એમ કરીને આવીને કોઈ પોતાનું શાસન કરવા માંડે, એટલે એને કેન્દ્ર તરફથી જ ત્યાં વ્યક્તિ નિમણૂક હશે, પણ એવું કંઈ નથી, કારણ કે આંધ્રપ્રદેશમાં સ્થાયી આદિવાસી જીવન હાલે, લક્ષદ્વીપમાં તમે જોઈ લો ને વગેરે. એવી રીતના એની સાંસ્કૃતિક આપણા કરતાં વિભિન્ન છે, એટલા માટે. અને સાંસ્કૃતિક વિભિન્નતા જોવા મળે, જેમ કે દીવ, દમણ, દાદરા, નગર હવેલી વગેરેની અને પુડુચેરીની વગેરેની આપણા કરતાં અલગ સંસ્કૃતિ છે, એટલા માટે આને અલગ દરજ્જો મળ્યો છે. જે કેન્દ્ર પોતાના દ્વારા શાસન ચલાવે એને કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય છે. ટૂંકમાં એટલું યાદ રાખવું, આ કથા યાદ ન રહી તો એ હાલશે. તો પહેલાં કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ તો દાદરા, નગર હવેલી, દીવ અને દમણ. કેટલામાં? તો કે 10મો બંધારણીય સુધારો કરી 1961ના રોજ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. આમાં ખાલી બંધારણીય સુધારો જ યાદ રાખવાનો છે. ત્યારબાદ પુડુચેરી, તો કે 1954થી ફ્રાન્સના આધિપત્ય હેઠળ હતું. જેને જ આપણે ભારતમાં તો કે 14મો બંધારણીય સુધારો કરી 1962ના રોજ એક કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે અસ્તિત્વમાં લીધું છે. તો ખાસ કરીને દાદરા, નગર હવેલી, દીવ, દમણ 10મો બંધારણીય સુધારો 1961ના રોજ યુનિયન ટેરેટરી બનાવ્યું. પુડુચેરી 1954થી ફ્રાન્સના આધિપત્ય હેઠળ હતું, જેને 1954માં 14મો બંધારણીય સુધારો 1962 કરી અને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યું છે. જેમ ચંદીગઢની માહિતી તો આપણે અગાઉ લીધી નથી, તો લઈ લઈએ. 1966ના રોજ પંજાબમાંથી અલગ કરી અને એક યુનિયન ટેરેટરી તરીકે સ્થાપિત કર્યું છે.
જેમ જમ્મુ કાશ્મીર તો બહુ મહત્ત્વની વાત છે. 2019ના રોજ જમ્મુ કાશ્મીર પુનર્ગઠન આયોગ આવ્યો હતો. એના જ અંતર્ગત જમ્મુ કાશ્મીરને યુનિયન ટેરિટરીનો દરજ્જો મળ્યો છે. આના માટેની 370ની જે કલમ હતી એને રદ કરી, જેને અલગ વિશેષતા આપેલી હતી. અને એ બધી જે આપણે વિલીનીકરણ કર્યું હતું ને હરીસી ડોગરા મેરેથી, એમાં બધી રજૂઆત હતી ને, એના માટે આને 370ની અલગથી કલમ આપી હતી. એ પણ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ દાદરા નગર અને દીવ દમણ હવેલી, જેને બધીને ત્રણેયને મર્જ કરી દીધા હતા. એ ક્યારે? તો કે 24 જાન્યુઆરી 2020ની સાલવારી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશનું વિલીનીકરણ કરી દીધું હતું. તો ખાસ કરીને આ 3 કેન્દ્ર શાસિત પ્રદેશને એક સાથે વિલય કર્યા. તો યાદ રાખવા કેન્દ્ર શાસિત પ્રદેશો પર. ત્યારબાદ આના સ્થાપના વર્ષ જોઈ લે, જેમ ઓલાના જોઈએ એમ. આંદામાન નિકોબાર 1 નવેમ્બર 1956ના રોજ આની રચના થઈ હતી. લક્ષદ્વીપની તારીખ જ નથી. દાદરા નગર હવેલી દીવ દમણ 24 જાન્યુઆરી 2020ના રોજ. પુડુચેરી 7 જાન્યુઆરી 1963ના રોજ. ચંડીગઢ 1 નવેમ્બર 1968ના રોજ. દમણ અને દીવ બે અલગ અલગ, જેને 30 મે 1967ના રોજ. આ ચારેયને ભેરા તો કે 24 જાન્યુઆરી 2002ના રોજ. દિલ્હી તો કે ડિસેમ્બર 1991ના રોજ. જમ્મુ કાશ્મીર 31 ઓક્ટોબર 2019ના રોજ. અને લદ્દાખ 31 ઓક્ટોબર 2019ના રોજ. અલગથી યુનિયન ટેરેટરી પણ બોલાય. કેમ? તો કે જમ્મુ અને કાશ્મીરમાં જ બોલાય. તો ખાસ આ માહિતી યાદ રાખવી. અને આપણે જે ક્વેશ્ચન આપણો બાકી હતો એ જોઈ લીધો. તો સમજાય છે ને બધીને કહીએ? ન સમજાય તો તમે કોમેન્ટ બેઝિક કરી પ્રયાસ કરશું. જેટલો ટાઈમ મળશે એટલો કોમેન્ટમાં આપણે જવાબ આપવાનો તમે કરી શકો. ત્યારબાદ તો કે આપણે હવે PYQ જોવાના છે. PYQ જે અગાઉ એક્ઝામમાં પૂછાયેલા હોય તો ચર્ચા કરી લઈએ એના વિશે. પહેલો પ્રશ્ન છે તમારી સામે, કયો? તો કે બંધારણમાં આપણને રાષ્ટ્રનો ઉલ્લેખ કયા નામે કરવામાં આવ્યો છે? તો આર્ટિકલ નંબર 1ને ઉપાડી લો. કયો છે? તો કે ઇન્ડિયા અર્થાત ભારત એક રાજ્યનો બનેલો સંઘ છે. આવી રીતના કરેલો છે. RAS અને RTS 2013 બિનસચિવાય ક્લાર્ક ઓફિસર આસિસ્ટન્ટ વગેરેમાં પૂછાઈ ગયો. તારીખ સહિત આપી દીધું. પેપર ઉપાડીને જોઈ લેવું. અહીં કંઈ ફાંકાબાજી હશે જ નહીં. ત્યારબાદ બીજા પ્રશ્નની વાત કરીએ તો નવા રાજ્યની રચના વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? સાચું નથી એટલે ખોટું છે એ ગોતવાનું છે. સંસદ કાયદા દ્વારા નવું રાજ્ય બનાવી શકે છે. હા, બનાવી શકે. આ કાયદા બંધારણની પ્રથમ અનુસૂચિ અને ચોથી અનુસૂચિમાં સુધારો કરવામાં આવે છે. હા, આર્ટિકલ નંબર 4 આમાં લખેલું જ છે. આ પ્રકારના કાયદાની કલમ 368ના હેતુ બંધારણીય સુધારો કરવામાં આવશે. જરાય નહીં આવે ભાઈ. આને બંધારણીય સુધારો કરવામાં આવે જ નહીં. કારણ કે આ આપણે આર્ટિકલ નંબર 1 થી 4 મુજબ આમાં ફેરફાર કરીએ છીએ. 1 થી 4 મુજબ. અને 1 થી 4 મુજબના ફેરફાર કરો એને બંધારણીય સુધારો. સિક્કિમને એકને બાદ કરતા, કારણ કે ત્યારે કંઈ એવું નહોતું કે નવા રાજ્યનો પ્રવેશ કરીએ તો એની બંધારણમાં જોગવાઈ જ નથી. એટલા માટે છેલ્લું વિધાન જોઈ લઈએ. આ હેતુ માટે બિલ એટલે સંસદમાં રજૂ કરાવી શકાતું નથી, સિવાય તે રાજ્યના ધારાસભાને મોકલવામાં આવે છે અને જે પ્રદેશની મર્યાદા અથવા તો નામથી પ્રભાવિત હોય છે. હા, તો બિલ ધારાસભાને મોકલવામાં આવે છે, સંસદ દ્વારા રજૂ ન થાય. એને કેના દ્વારા રજૂ થાય? તો કે આપણા રાષ્ટ્રપતિ દ્વારા રજૂ થાય છે. એ પણ આપણે ચર્ચા કરી હતી અગાઉના લેક્ચરમાં. ન જોયો હોય તો વિડીયો પાછો જોઈ લેજો. પ્રશ્ન નંબર 3ની વાત કરીએ તો ભારતીય બંધારણ અનુચ્છેદ 1 એટલે કે આર્ટિકલ 1માં જાહેર કરવામાં આવે છે કે ભારત અર્થાત અહીં ઇન્ડિયા આવે છે. ઇન્ડિયા થાય છે. કેમાં? એટલે કે આર્ટિકલ 1માં હું નામથી રજૂ કરવામાં આવ્યો? તો કે ભારત અર્થાત ઇન્ડિયા એક રાજ્યનો બનેલો સંઘ છે. એવી રીતના ઉલ્લેખ કરેલો છે. SSC 2013માં પૂછાયેલો પ્રશ્ન છે. તો આમાં ઓપ્શન નંબર A જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4ની વાત કરીએ તો પ્રથમ ભાષાકીય રાજ્ય કયું હતું? SSC 2015માં પૂછાયેલો આંધ્રપ્રદેશ હતું. અને 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું બન્યું હતું? કોમેન્ટ કરી દો ફટાફટ. તો આમાં આંધ્રપ્રદેશ આવે. પેલું ભાષાકીય રાજ્ય ક્યારે બન્યું હતું? સાલવારીની વાત કરીએ તો 1956માં બન્યું હતું. ત્યારબાદ 1956માં મહાગુજરાત આંદોલન શરૂ થયું હતું. ગુજરાતને અલગ રાજ્ય નહોતું મળ્યું એટલા માટે. ત્યારબાદ 1956માં રાજ્ય પુનર્ગઠનને કારણે શું થયું હતું? તો 17 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશ? ના ભાઈ. 17 રાજ્યો અને 9 કેન્દ્રશાસિત પ્રદેશ? ના. 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા હતા.
ફઝલ અલી આયોગ આવ્યું હતું, આપણને ખબર જ છે. ક્યારે? 1954ના રોજ. 2 વર્ષ પછી રિપોર્ટ આપ્યો હતો. 14 તો નહીં પણ 16 રાજ્ય અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશની રચના કરવાની ભલામણ કરી હતી. પણ સંસદે શું કર્યું હતું? સંસદે આ લખેલું છે એ મુજબ 14 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની રચના કરી હતી. તો આ પણ ખોટું છે. આ એક ઓપ્શન સી હાસું છે, એ યાદ રાખવી સાલવારી સહિત. આમાં 3 સભ્ય હતા. કયા? તો કે હૃદયનાથ કુંજરૂ હતા, SM પાનીકર હતા અને ફઝલ અલી હતા. 3 સભ્ય દ્વારા લખવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 6ની વાત કરીએ તો ભાષાના આધારે રાજ્ય પુનર્ગઠન આયોગ કયા વર્ષમાં આવ્યું હતું? તો આગળ ચર્ચા કરી એ મુજબ 1956માં આવ્યું હતું. અહીં મિસ્ટેક છે, 1956માં આવ્યું હતું. તો 1956માં આવ્યું હતું. 3 સભ્યવાળી ફઝલ અલી, SM પાનીકર અને હૃદયનાથ કુંજરૂ, આ 3 સભ્યની એક રચના થઈ હતી, જેને રિપોર્ટ 1955માં આપ્યો હતો. અને 1956માં પછી આ બધી રાજ્યો બન્યા હતા, જે આપણે વાત કરીએ મુજબ. કેટલા રાજ્ય બન્યા હતા? તો કે 14 બન્યા હતા. ઉલ્લેખ કેટલાનો હતો? તો કે 4નો ઉલ્લેખ હતો. તો આ ખાસ કરીને આંકડા સહિત યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ ભારતના બંધારણના નિર્માણનો અભિપ્રાય નીચેનામાંથી ક્યાં પ્રતિબિંબ થાય છે? SSC 2015માં પૂછાયેલો પ્રશ્ન. તો ઉદ્દેશ્ય પ્રસ્તાવમાં એટલે દેખાય છે કે આવી રીતના ભારતનું બંધારણનું નિર્માણ છે, એનું પ્રતિબિંબ એટલે કે એનો અરીસો દેખાય છે. મૂળભૂત અધિકારોમાં નહીં, DPSBમાં નહીં અને મૂળભૂત ફરજો બધી એકોયમાં નથી દેખાતો. કારણ કે જો અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદીની વગેરે ઉદ્દેશ્ય પ્રસ્તાવમાં દેખાય છે. ત્યારબાદ ભારતના મૂળ બંધારણમાં કેટલી પરિશિષ્ટ અને કેટલી કલમો હતી? તો કોલમોની વાત કરીએ તો 395 હતી અને 8 અનુસૂચિ હતી. હાલ તો કે 12 અને 400ની ઉપર છે. આમ તો 500ની આજુબાજુ બુક આવી, 450ની ઉપર, એટલે આ આંકડો હાલનો છે. હાલનો આંકડો ન યાદ રાખવાનો, કારણ કે હાલનો તો બદલતો જ રહી. 8 અને 395 કલમો અથવા તો આર્ટિકલ હતા, એ યાદ રાખવું. જૂને કલાક 2017માં પૂછાયેલો પ્રશ્ન. જ્યારે 9મો પ્રશ્નની વાત કરીએ, કયા બંધારણીય સુધારા ભારતના રાજ્ય પુનર્ગઠન થયું હતું? તો 7મો બંધારણીય સુધારો 1956ના રોજ. કઈ? તો કે ફઝલ અલી આયોગ અથવા તો રાજ્ય પુનર્ગઠન આયોગ, જે તમે કહો એના અંતર્ગત આ રચના શરૂ થઈ હતી. ગ્રામ સેવક 2017માં પૂછાયેલો પ્રશ્ન. ત્યારબાદ નીચેનામાંથી કયા કેન્દ્ર શાસિત પ્રદેશ નથી? કયો નથી? તો ગોવા નથી. એને રાજ્ય તરીકે દરજ્જો ક્યારે મળ્યો હતો? 25મું રાજ્ય બન્યું હતું. દરજ્જાની તારીખની વાત કરીએ તો 1900 કેની હારે બન્યું હતું? તો પંજાબમાંથી ચંડીગઢને વગેરે છૂટા પડ્યા હતા, એની હારે બન્યું હતું. અને PSI ઇન્સ્પેક્ટર 2017માં પૂછાયેલો પ્રશ્ન છે, તો ઇઝીલી ન લેવું. ત્યારબાદ કયા બંધારણના સુધારા બાદ સિક્કિમને ભારતના રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું હતું? તો એક 35મો અને એક 36મો. 35મા રાજ્ય તરીકે સહભાગી રાજ્ય ક્યારે થયો હતો? તો કે 1976ના રોજ થયો હતો. અને 1975ના રોજ એક રાજ્ય તરીકે દરજ્જો મળી ગયો હતો. 36મો બંધારણીય સુધારો હતો. તો ઓપ્શન નંબર બી આવશે. પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં પૂછાયેલો પ્રશ્ન છે, યાદ રાખવું. ત્યારબાદ 12મા પ્રશ્નની વાત કરીએ તો કેન્દ્રમાં નવા રાજ્યનો દાખલ કરવો અથવા તો તેની સ્થાપના કરવી બાબતે જોગવાઈ ભારતની સંવિધાનના કાયદાના કયા આર્ટિકલ અથવા તો કલમમાં છે? તો આ જો આપણે આર્ટિકલ અત્યારે ભણ્યા નથી. 7મો નથી ભણ્યા, 5મો નથી ભણ્યા, 9મો નથી ભણ્યા. તો ભણ્યા કયો? આર્ટિકલ નંબર 2 ભણ્યા. તો એવી રીતના આનો જવાબ આવી જાય, પણ પેપરમાં ન આવડે ને આવડી જાય. એટલા માટે રિવિઝન જોઈએ પરફેક્ટ. ત્યારબાદ 13મા પ્રશ્નની વાત કરીએ તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં નવા રાજ્યની રચના, તેનો સમાવેશ તથા તે રાજ્યનું નિર્માણ, વર્તમાન રાજ્યની સીમાસિદ્ધ એટલે કે સરહદ અને પરિવર્તન અંગેની જોગવાઈ છે? તો આમાં 2 ભેરા આર્ટિકલ છે. કયા? 15 અને 16 ના ભાઈ ના. 31 અને 32 ના. 355 અને 356 ના. આ આપણે ભણ્યા નથી, તો યાદ આવી જાય 2 અને 3. કારણ કે 1 થી 4 જ છે અનુચ્છેદ, એટલા કે રાજ્યને એન્ટર કરવું અથવા તો રાજ્યને બરાબર મોકલી દેવું એવા લખેલા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14ની વાત કરીએ. ભારત પ્રદેશ બાબતે નીચેના પૈકી કયા અથવા તો કયા વિધાનો સાચા છે? CSSB હેડ ક્લાર્ક 2022માં પૂછાયેલો પ્રશ્ન.
જોઈ લે વિધાન. સંસદ પોતાની મરજી મુજબ ભારતનો રાજકીય નકશો ફરીથી દોરાવી શકે. હા, એના માટે બહુમતી જોઈએ. પ્રાદેશિક અખંડિતતા અથવા તો કોઈ પણ રાજ્યના અસ્તિત્વ ચાલુ રહેવાની ખાતરી બંધારણ દ્વારા આપી શકાય? ના આપી શકાય, કારણ કે સંસદ સમજે તો ગવર્નર શાસન લગાવી શકે, એટલે કે રાષ્ટ્રપતિ શાસન લાગી અને રાજ્યપાલ પોતાનું ઓલું એટલે કે શાસન શરૂઆત કરી શકે. એના માટે ઓપ્શન નંબર 1 જ હાજર થાય. તો 14મો પ્રશ્ન ઓપ્શન નંબર એ આવશે. ત્યારબાદ 15મા પ્રશ્નની વાત કરીએ તો રાજ્ય પુનર્ગઠન આયોગ વિશે નિમ્નલિખિત કયા વિધાનો સાચા છે? અને PSI 2022નો પ્રશ્ન છે, તો ઇઝીલી નો લેવો. રાજ્ય પુનર્ગઠન આયોગની સ્થાપના ભારત સરકારે ડિસેમ્બર 1953માં કરી હતી. હા, સાચી વાત છે. જોઈ લે, પેલા વિધાનો જોઈ લે, પછી હાસા ખોટા કરશું. સપ્ટેમ્બર 1955માં આયોગે તેનો રિપોર્ટ પ્રસ્તુત કર્યો હતો અને મોટાભાગે રાજ્ય પુનર્ગઠન ભાષા આધારિત સ્વીકાર્યું હતું. હા, આ સ્વીકાર્યું હતું. આયોગે એક ભાષા આધારિત રાજ્યનો સિદ્ધાંત નકારી કાઢ્યો હતો. એક ભાષા આધારિત રાજ્યનો સિદ્ધાંત નકારી કાઢ્યો હતો. ના ભાઈ, એ તો ત્યાંથી નકાર્યો હોય તો ભાષા આધારિત રાજ્ય જ ન થાય ને. તો 3 ખોટું છે, તો 1 અને 2 હાસા થાય. આવી રીતના છે. તો આ PSIમાં પૂછાયેલો પ્રશ્ન છે. તારીખમાં લોસા છે. હવે મારી મિસ્ટેક હોય પેપરવાળાની, એ જરાક જોઈ લેવું. હું જોઈ અને સુધારીને મોકલી દઈ. ત્યારબાદ પ્રશ્ન નંબર 16ની વાત કરીએ તો નિમ્નલિખિત કયા જોડી સાચી છે? બીજી અનુસૂચિમાં શપથ અને પ્રતિજ્ઞાની વાત કરેલી છે. ના, શપથ 3 અક્ષરનું હોય તો એટલે ત્રીજી અનુસૂચિમાં પેલું ખોટું છે. આ પ્રશ્ન નીકળી ગયા. ત્યારબાદ ત્રીજી અનુસૂચિમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, રાજ્યોની જોગવાઈ છે. ના, ત્રીજી અનુસૂચિમાં તો આપણે શપથની વાત કરીએ છીએ અને બીજી અનુસૂચિમાં બેઠકોની ફાળવણી છે. ચોથી અનુસૂચિમાં રાજ્યની જે બેઠકો છે એ છે. હા, એ તો છે. 7મી અનુસૂચિમાં સંઘ, રાજ્ય અને સંવર્તી યાદીઓ છે. હા, એ પછી તો ઓપ્શન નંબર C આવશે. 3 અને 4 હાસા છે. અને આ 16 જેટલા PYQ પણ આપણે જોઈ લીધા. આઈ થિંક તમે જો ભણ્યા હશો તો મોટાભાગના સમજી લો ને કે 15 જેટલા તો હાસા પડવા જ જોઈએ, તો જ રેન્કિંગમાં આવો. અને રેન્કિંગમાં ન આવવું હોય તો 12 જેટલા તો હાસા પડવા જ જોઈએ, તો જ તમારી તૈયારી પરફેક્ટ હોય. 10ની નીચે હાસા પડે એ મૂંઝાવાનું નહીં, રિવિઝન ચાલુ રાખવાનું, રટ્ટાબાજી કરવાની, ગમે એ કરો. સમજો નહીં તો ગોખવું પડશે, કરવું તો પડશે. નગર 30 માર્કનું જો PSIમાં છે, 25 માર્કનું કોન્સ્ટેબલમાં છે અને GPSCમાં એ હોય જ, બધીમાં હોય જ. 2 3 પ્રશ્ન તો હોય જ. તો ખાસ કરીને આજના માટે એટલું જ હતું. વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.